जय माता खेडूत मित्रों, आज तारीख 27 फेब्रुआरी 2025 ने આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી ગુજરાતના હવામાનમાં આવી શકે છે પલટો। ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે કે નહીં તેની વિશેષ માહિતી મેળવીશું। આ સાથે ગરમીમાં થઈ શકે છે વધારો, ઉકળાટ ભર્યું હવામાન જોવા મળશે, તેમજ તાપમાનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરી મિત્રો, અત્યારે ફેબ્રુઆરીનો અંત મહિનો ચાલી રહ્યો છે, 2 દિવસની અંદર માર્ચ મહિનાની શરૂઆત થઈ જશે। હાલ ગુજરાતની અંદર શિયાળો લાંબો ચાલ્યો છે, પરંતુ ફેબ્રુઆરી દરમિયાન તાપમાન હાલ તો બપોરનું ઊંચું જોવા મળી રહ્યું છે। છેલ્લા અઠવાડિયા દરમિયાનથી ગુજરાતના તાપમાનમાં ઘણો બધો વધારો પણ જોવા મળી રહ્યો છે। એનું મુખ્ય એ કારણ છે કે અત્યારે પવનની દિશા બદલાઈ રહી છે। ઘણા ભાગોની અંદર અત્યારે ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમ દિશાના પવનો જોવા મળી રહ્યા છે। અને હવે મિત્રો, ખાસ કરીને આ પવનોની દિશા બદલાતા જે ઉત્તર પૂર્વના પવનો ચાલી રહ્યા હતા તેને બદલે હવે આરબ દેશના, એટલે કે ઉનાળાની શરૂઆત થાય એટલે આરબ દેશના પવનો જોવા મળતા હોય છે, તે મુજબના પવનો જોવા મળી રહ્યા છે, જેથી ગુજરાતના હવામાનમાં પલટો પણ જોવા મળી શકે છે। ખાસ તો આ હવામાનમાં પલટો ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। આગામી 3-4 દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે। ઘણા બધા ભાગોની અંદર ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે, પરંતુ ગુજરાતની અંદર હમણાં માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, કારણ કે આ સિસ્ટમ મજબૂત છે, પરંતુ તેની અમુક લહેરો ગુજરાત સુધી પહોંચશે, જેથી કરીને ગુજરાતમાં ફક્ત વાદળો જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। ખાસ કરીને આ વાદળોનું પ્રમાણ કચ્છના ભાગો જેમાં રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ એ વિસ્તાર, અડેસર એ ભાગો, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠાના ભાગો, પાટણ, થરાદ, વાવ એ વિસ્તાર, મહેસાણા, ગાંધીનગર આસપાસના ભાગો, વિરમગામ છે, સૌરાષ્ટ્રના પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર સહિતના ભાગોનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે। આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ પર જોવા મળી શકે છે। તેને સાથે મિત્રો, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટું છે, તેમજ બેક ટુ બેક પસાર થઈ રહ્યા છે, જેથી ગુજરાતના હવામાનમાં ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે। આ પવનની દિશા બદલાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતની અંદર આગામી 3-4 દિવસ દરમિયાન ગરમીમાં પણ વધારો જોવા મળી શકે છે, સાથે જ ઉકળાટ ભર્યું વાતાવરણ પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ગઈકાલના રોજથી કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગોની અંદર ઉકળાટ ભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। આગામી હજુ આ ઉકળાટમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે। જ્યારે વરસાદ એટલે કે ચોમાસું શરૂઆત થતો હોય છે તે પ્રકારનો ઉકળાટી માહોલ અત્યારે સર્જાઈ ચૂક્યો છે। તાપમાનની વાત કરીએ તો રાત્રિનું તાપમાન નોર્મલ આસપાસ વધઘટ જોવા મળી રહ્યું છે, હજુ તે મુજબનું તાપમાન ચાલે તેવી સંભાવના દેખાઈ રહી છે। બાકી મિત્રો, બપોર દરમિયાન તાપમાન ઘણા બધા ભાગોની અંદર 35 તો તેના કરતાં પણ વધુ જોવા મળી રહ્યું છે। બપોર દરમિયાન ગરમીનો અહેસાસ ગુજરાતના ખેડૂત ભાઈને થઈ રહ્યો છે। હવે માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં તાપમાનમાં વધારો થાય ધીરે ધીરે તેવી સંભાવના રહેલી છે। આમ જોવા જઈએ તો 5 માર્ચ બાદથી ઘણા બધા ભાગોની અંદર 40 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। બાકી મિત્રો, પવનની ઝડપ સામાન્ય નોર્મલ કેટેગરીમાં જોવા મળશે, પરંતુ આજથી પવનની ઝડપમાં વધારો થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। તો મિત્રો, આ આજની વહેલી સવારે